અને જગ્યાએ પ્રલય પણ આવ્યો, ક્યાંક ભ્રષ્ટાચાર પણ દેખાયો. કારણ કે ફરીથી ગુજરાતમાં બ્રિજ તૂટવાની ઘટના બની, રસ્તો બેસવાની ઘટના બની, રસ્તો ઊંચો થવાની ઘટના બની. તો આ તમામ ઘટનાઓ છે તે ગુજરાતમાં બની અને એને લઈને આજે પણ અનેક જગ્યાએ શાળા કોલેજો બંધ હતા અને આવતીકાલે પણ પ્રશાસને કહ્યું છે કે શાળા કોલેજો છે તે બંધ રહેશે. અનેક જગ્યાએ નેતાઓ એ રસ્તા પર ઉતરતા જોવા મળ્યા. ઘણા સારા નેતાઓ એટલે કે પૂનમબેન માડમ હોય, કુબેર ડિંડોર હોય, અનેક એવા નેતાઓ છે કે જે સત્તામાં છે. સાથે જ કોંગ્રેસે પણ પોતાની જે ટીમો છે ટીમોને મેદાને ઉતારી અને તૈનાત કરી કે ભાઈ લોકોની સેવામાં લાગી જાઓ. પણ આ તમામની વચ્ચે જે સૌથી વાત આંખે ઉડીને આવે વાત એ હતી કે આજે અનેક લોકોના સપનાઓ ધોવાય છે. કોઈ સામાન્ય ગરીબના ઘરમાં પાણી ઘૂસી ગયું ને 12 મહિનાનું રાશન બગડી ગયું. આ વાત તમને કદાચ એમ થતું હશે કે વાતમાં શું, પણ એ વાત એવી છે કે કોઈ રિક્ષા ચાલક છે, કોઈ નાનો માણસ છે, કોઈ પટ્ટાવાળાનું કામ કરે છે, એવી ચાલીઓમાં વસતા ગરીબોના સપનાઓ આજે તૂટી ગયા. એમના ઘરનું 12 મહિનાનું રાશન એ નીકળી ગયું, કોઈ ખેડૂતના ખેતરનું ધોવાણ થઈ ગયું અને ક્યાંક ભ્રષ્ટાચારે લોકોના જીવ પણ લઈ લીધા. તો બિલકુલ, તો ભારે વરસાદ અને એલર્ટના કારણે મહત્વના નિર્ણયો પણ લેવાના. આવતીકાલે પણ અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા અને રાજકોટમાં તમામ શાળાઓમાં રજા છે તે રાખવામાં આવી છે. મહત્વની વાત છે કે આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં એલર્ટ મોડ પણ મૂકવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના પણ તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. અમદાવાદ સહિત રાજ્યના 6 જિલ્લાઓમાં હજુ પણ રેડ એલર્ટ છે કારણ કે ભારે વરસાદ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા આગાહી છે તે આપવામાં આવી છે. ગાંધીનગર, અમદાવાદ, આણંદ, નડિયાદમાં પણ ભારે વરસાદની આગાહી છે તે આપવામાં આવી છે. હવે આ લોકો જે રોડનું કામ ચાલુ કરી એ ડાબી બાજુ જમણી બાજુ બંને બાજુ ચાલુ કરી છે. વારંવાર આ લોકો આયોજનો બંને બાજુ આપ્યા છે એટલે આવનાર જનાર મુસાફરો મુસીબતમાં આવી જાય છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ એ કે જે આ નારું બનાવ્યું, આ જે ડાયવર્ઝન આપ્યું એ 5 ગામોનું પાણી અહીંયા આગળ પસાર. સાથે જ ભારતીય જનતા પાર્ટીમાંથી ડોક્ટર યજ્ઞેશભાઈ દવે છે કે જેઓ ભાજપનો પક્ષ મૂકશે. સૌપ્રથમ જીતુભાઈ તમારી પાસે આવીશ વિપક્ષ પાસે કે સ્કૂલ કોલેજોમાં રજા એલર્ટ મોડ આપવામાં આવ્યું છે. કોંગ્રેસના કાર્યકર્તાઓને ગુજરાતની જનતાને શું કહેશો? લોકશાહીના ચોથા સ્તંભ તરીકે પત્રકારિત્વ જગતમાં ઉભરતા 2 સિતારાઓ એ લોકશાહીના પ્રહરી બની અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની હિંમત તમને બંનેને હનુમાનજી મહારાજ આપે એવી શુભેચ્છાઓ સાથે હું એમ કહેવા માંગુ છું કે હળવાશથી જો કહીએ ને તો નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ. હળવાશથી લેજો કે ઓર્થોપેડિક સર્જન તરીકે અને પૂર્વ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે અત્યારે પસંદ કરવાની હોય તો આ પ્રશાસનને અમે પસંદ કરીએ કે રસ્તા તૂટી ગયા, લોકોની કમર તૂટી ગઈ, ફ્રેક્ચર થઈ ગયા, રોગચાળો ફાટી નીકળ્યો, આવી લીલા લહેર તો ક્યારે જોઈ નથી. કહેવાનો ભાવાર્થ એ છે કે હું એક પ્રશાસનનો કોઈ વ્યક્તિ નથી, પરંતુ જે એક પ્રશાસનની પ્રક્રિયા શરૂ થઈ અને અધિકારીઓનું જે ભ્રષ્ટાચારનું શાસન પેદા થયું અને પરિણામે 8મા ધોરણના છોકરાને પ્રશ્ન પૂછો કે સૌથી ઝડપથી પીગળતી વસ્તુ કઈ, તે કહે છે કે અમદાવાદ મ્યુનિસિપાલિટીના રોડ પરના ડાબ. આ પ્રકારની જ્યારે પરિસ્થિતિ પેદા થઈ અને એ પરિસ્થિતિમાં આપણે એમ કહીએ કે વરસાદ વધારે આવ્યો ને એટલે આ થયું, એ સાથે હું સહમત નથી. હમણાં જ 3 દિવસ પહેલા મારી હોસ્પિટલથી નીકળતો કે જો કાકા, એક કાકા મને કે સાહેબ જોવા જો આ તમારા રસ્તા. કીધું ભાઈ આ મારા રસ્તા નથી, આ તો અત્યારના પ્રશાસનના છે. એટલે કે હું એ જ કહું છું કે અત્યારના પ્રશાસનના તો ધોવાઈ ગયા, તમારા વાળા દેખાવા મળે. કહેવાનો ભાવાર્થ છે કે અત્યારે એવી એક તમારે જાહેરાત મૂકવી પડે કે પુલ નીચે ઉભા રહેશો તે તમારી વ્યક્તિગત જવાબદારી રહેશે, તમારી સુરક્ષાની અમારી જવાબદારી નથી. પલળવું વધારે પસંદ કરજો પણ પુલ નીચે ન ઉભા રહેતા. આ કડવી વાસ્તવિકતામાંથી જયારે આપણે નીકળી રહ્યા હોઈએ ત્યારે હું કોઈ વ્યક્તિનો કે કોઈ પક્ષનો વાત નથી થતો. પૂરી સિસ્ટમ જયારે ભ્રષ્ટાચાર તરફ જઈ રહી હોય ત્યારે આપણે જાહેર જીવનમાં જે કોઈ પક્ષના પડ્યા હોય, ભારતીય જનતા પાર્ટી ના હોય કે કોંગ્રેસ, કોઈ વ્યક્તિઓ કે ઉપરથી નથી આવતા, બધા વ્યક્તિઓ છે. પરંતુ જે કોઈ આવા ભ્રષ્ટાચારીઓ દર વર્ષે વરસાદ સામાન્ય આવે અને
હોળી લઈને નીકળવાનું આવે ને ત્યારે એમ સરકાર એમ કહે છે કે એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અમે રજૂ કરવાના છીએ કે વધારે વરસાદ પડે તો જાપાન સાથે પીપીટી ધોરણે અમે દરેકને હોળીની વ્યવસ્થા કરી આપવાના છીએ. નમામિ દેવી નર્મદે, આપણી નર્મદા નદી સાબરમતી નદીમાં છે. આજે આપણા ઘેર પહોંચી ગઈ છે કે આ પાણી બધું ભેગું થઈ અને સવારે દર્શન કરશો ને તો એમ થશે કે આ નર્મદા નદીને આપણે બંધન કરી દીધા. એવું સરસ વ્યવસ્થા અત્યારના પ્રશાસને કરી છે. પહેલાના જમાનામાં કિશનભાઈ દીક્ષિત યુદ્ધમાં જતા ને ત્યારે આમ તિલક કરે અને કે યુદ્ધમાં જઈને પાછા આવજો, જંગ જીતી આવજો. અત્યારે સવારે નોકરી કરવા જાવ ને તો આપણે ચાલનો એની પત્ની કે દીકરી કરે કે સાંજે પાછા આવો એવી ભગવાનને પ્રાર્થના કરી. યજ્ઞેશભાઈ, આખી જ પરિસ્થિતિ એ અતિ ગંભીર પરિસ્થિતિ છે. એમાં કોઈ રાજનીતિ નથી. એ પક્ષ કે બીજો પક્ષનો હું વાતે નથી કરતો, પરંતુ આ સડો જે નીચે પહોંચ્યો છે એ સડાને આપણે સૌએ સાથે મળી અને કાઢવાની જરૂર છે. જિગ્નેશભાઈ, પહેલા તો ઓપી હોઈશ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા, કારણ કે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, અમદાવાદ સ્થિતિ વરસાદના કારણે તમામ જગ્યાએ ખરાબ છે. આર્મીની મદદ લેવાઈ રહી છે. પહેલા તો નવી ચેનલ શરૂ કરવા બદલ કિશનભાઈ, દીક્ષિતભાઈ, આપ બંનેને ખૂબ ખૂબ અભિનંદન. ભારતીય જનતા પાર્ટી તરફથી અને મારા તરફથી અંગત પણ ખૂબ ખૂબ અભિનંદન. અને જે પ્રમાણે જીતુભાઈએ કીધું એ પ્રમાણે સમાજના પ્રહરી બની અને ચોથા સ્તંભ તરીકે તમે જે શરૂઆત કરી છે, હિંમત કરી છે, એ તમે આગળ વધો એવી પ્રભુને પ્રાર્થના કરીએ. સાથે તમે જે વાત કરી ચોક્કસ કે કુદરતી આફત છે, કુદરતી, કારણ કે એક સાથે તમે જુઓ તો છેલ્લા લગભગ 4 દિવસ પહેલા ગુજરાતનો સરેરાશ વરસાદ 60-65% હતો. અત્યારે મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા 4 જિલ્લાને છોડીને આપણે તો ગણીએ તો એવરેજ 102% વરસાદ, એટલે સિઝનનો 35% વરસાદ એ એક જ સમયે 4 દિવસની અંદર પડ્યો. ત્યારે લોકોના ત્યાં પાણી ભરાયા, બધું સંવેદના દરેકને છે. સરકાર, પ્રશાસન એને બચાવની કામગીરી પણ કરી રહી છે. પણ ભૂતકાળની અંદર તમે જુઓ તો જ્યારે દુષ્કાળ પણ પડતો હતો કોંગ્રેસના સમયમાં, પાણીની માટે લોકો વલખા મારતા હતા, ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આવી રીતે મંચ પર ઉભા રહીને કે ટીવી ઉપર ઉભા રહીને કે સમાજ પર ઉભા રહીને એની કોઈ અમે નિંદા નહોતા કરતા. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એના સેવામાં લાગી. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર આવા કુદરતી આફતો સામે વ્યક્તિઓને બચાવવા માટે, વ્યક્તિઓની સેવા કરવા માટે, કે આજે એને ફૂડ પેકેટ પહોંચાડવાના હોય એના માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હોય કે ભારતીય જનતા પાર્ટી, એને જે સેવક તરીકે કામ કર્યું અને પ્રજા એના કારણે ભારતીય જનતા પાર્ટીને પસંદ કરી. પણ જે અત્યારે પરિસ્થિતિ છે એની સંવેદના દરેકને છે, પરંતુ એ સંવેદનામાંથી વ્યક્તિઓને આપણે કેવી રીતે બચાવવા, કેવી રીતે બહાર લાવવા, એ પહેલો પ્રશ્ન છે. ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો રાજકોટ અમદાવાદ હાઈવે પર જોવા મળ્યો કે રસ્તા બેસી જાય ને વિઘ્નેશભાઈ, જીતુભાઈ, ઘટના તો આપણે અનેક વખત જોઈ છે, પણ તો રસ્તા પહાડથી ઊંચા થઈ ગયા. આ મારી ટીમને કહીશ કે વિડીયો બતાવે કે પાણીના પ્રવાહના કારણે રોડનો ડામર ઊંચો થઈ ગયો. આવી ઘટના ગુજરાતમાં જોવા મળી. વર્ષોથી આ રાજકોટ અમદાવાદ હાઈવેનું કામ ચાલી રહ્યું છે. દર 3 મહિને ક્યાંક ડાયવર્ઝન આવે, ક્યાંક બીજી ઘટના આવે. આ દ્રશ્યો છે તે જોઈ રહ્યા છે કે આ દ્રશ્યો અમદાવાદ રાજકોટ હાઈવે પરના છે. તો જોઈ શકાય છે કે ગાડી પણ તેના કારણે ઉપર ચડી ગઈ, કપચીઓ બહાર આવી. આજે વહેલી સવારે વિડીયો આપ્યા હતા કે 8 થી 10 લોકો તો ની ગાડીમાં તો ટાયર તૂટી ગયા, પંચર પડી ગયા. યજ્ઞેશભાઈ, કેમ ભ્રષ્ટાચાર થાય છે? સિસ્ટમ પર કેમ ધ્યાન નથી રાખવું? અને સામાન્ય રસ્તો હોય તો સમજી શકીએ. હાઈવે ની ડેફિનેશન જે છે કે રસ્તો ઊંચો હોય, હાઈવે તો હજી તો બની રહ્યો છે, હજી તો બની તૈયાર થયો છે, ત્યાં પ્રકારની આ પરિસ્થિતિ, કોઈ લેવલિંગ નહીં, બોર્ડર લેવલ નહીં. એ જ કહું છું કે ઘણી વખતે ભૌગોલિક પરિસ્થિતિ પણ એ જગ્યાની એવી હોય છે જેના કારણે આ પરિસ્થિતિ નથી. એવું નથી કે આટલા માર્ગનું કામ જ એક વ્યક્તિને આપવામાં આવ્યું હતું અને એ વ્યક્તિ આટલો જ માર્ગ પણ એ વ્યક્તિ આખો માર્ગ બનાવ્યો છે. જે બી કોન્ટ્રાક્ટર છે એને આનું કોઈ કોન્ટ્રાક્ટરનો બચાવ નથી કરતો. દોષિત હશે તો સરકારે એની પર પગલાં પણ લીધા છે, સરકારે એક્શન પણ લીધા છે, જેલમાં પણ મોકલ્યા છે. પરંતુ આ અમુક ભૌગોલિક પરિસ્થિતિઓ એવી હોય છે નીચેથી અને બીજું વાપણ મોટો રસ્તો તમને પણ ખ્યાલ છે કે આજે વર્ષોથી એ રસ્તા ઉપર લેન્ડસ્લાઇડના પ્રોબ્લેમ થતા હોય છે. ત્યાં આજે રસ્તા જયારે પહેલા હતા આ તો પહાડ તોડી રસ્તો બનાવ્યો છે, પણ પહાડ નતા તોડેલા રસ્તા હતા તો પણ રસ્તા ઉપર માટી ધસી જવાના પ્રોબ્લેમ ત્યાં થતા હતા. એટલે ભૌગોલિક કારણસર કદાચ એવું થતું છે અને છતાંય હું કોઈ કોન્ટ્રાક્ટરનો કે કોઈનો વ્યક્તિગત ક્યારે બચાવ કરતો નથી. એની પર જે
એની તપાસ થશે અને તપાસથી જે એક્શન લેવાનો છે સરકાર ચોક્કસ. છે એકદમ પણ આવા મુદ્દામાં યજ્ઞેશભાઈ કહે છે કે કોંગ્રેસ રાજનીતિ કરે છે પ્રજાની ફરક કેવું કરે અત્યાર સુધીની આ ડિબેટમાં મેં ક્યાંય પણ રાજનીતિ કરી હોય તો બતાવો. મેં એવું નથી એમ કીધું નથી કે મેં પ્રશાસનની જવાબદારીમાં કેવળ પ્રશાસન એકલા રાજકારણીઓ નથી આવતા, એના અધિકારીઓ આવે છે અને અધિકારીઓ જ્યારે રાજકારણીઓ પર હાવી થઈ જાય અને ત્યારે જે એક ભ્રષ્ટાચાર, હવે આ રોડ છે એ જો આવી રીતે તૂટી જાય તો વર્ષો પહેલાના રોડ, મારે એક જ દાખલો આપવો છે. અમદાવાદ શહેરનો કોટનો વિસ્તાર, તમે 25 ઇંચ વરસાદ પડો ને ક્યાંય મને પાણી ભરેલું બતાવો. આજ પણ ભાજપે બનાવ્યો કે કોંગ્રેસે બનાવ્યો? જે કોઈ જુલાઈ બનાવે, સરદાર વલ્લભભાઈ પટેલ આ નગરના પ્રમુખ હતા અને ત્યારે ડ્રેનેજ સિસ્ટમ આ દેશની, પરંતુ વાઘા જે કહેવાય ને નેચરલ ડ્રેનેજ સિસ્ટમ ઉપર અનધિકૃત બાંધકામો થઈ ગયા. અનધિકૃત બાંધકામોને અધિકૃત કરવાની આપણે પ્રક્રિયાઓ શરૂ કરી અને પરિણામે એ ભોયરાઓમાં જ્યાં આપણે પાર્કિંગ કરવાનું હતું ત્યાં પાણી ભરાવા માંડ્યું. અને એટલે આપણે જે પ્રશાસનમાં જે વ્યવસ્થાઓ સંપૂર્ણપણે સચોટ કરવી જોઈએ ત્યાં ક્યાંક કાચા થયા છે અને એમાં બધાનો વાત છે. વ્યક્તિ તરીકે માણસ જ્યાં સુધી પોતાની જવાબદારી નહીં સમજે ત્યાં સુધી આ પ્રકારનું આ ડામરનું એમ માનીને કહીએ કે એની ભૌગોલિક હું એમાં માનવા તૈયાર નથી. એટલી તો ટેકનોલોજી દુનિયામાં, જ્યારે કોઈ ટેકનોલોજી નથી ત્યારે ભાખરા નાંગલ ના આવડા મોટા ડેમ આપણો ધરોઈ હોય કે એ બધા ડેમ બન્યા છે. આજે પણ એવા આડીખમ છે. આજકાલ એવી આજે તો દુનિયામાં તમે ગમે તે ટેકનોલોજી માંગો, ફાસ્ટેગ ટેકનોલોજી. અને હમણાં આજે મેં સાંભળ્યું કે પેલા શિવાજી મહારાજનું પૂતળું રાજકોટમાં આખું 6 મહિનામાં ટુકડા થઈ ગયા. અને ટુકડા મારે જે કહેવું છે એ ટુકડામાંથી પછી જે આજે વિડીયોગ્રાફી મેં જોઈ તો અંદરનો જે લોખંડ છે એ ટોટલ કાટ થઈ ગયેલું લોખંડ વાપરવામાં આવ્યું છે. કહેવાનો ભાવાર્થ છે કે એમાં જેણે કર્યો છે, કોઈ નેતાએ નહીં કીધું કે કાટ પણ નફો વધારવા માટે જે પ્રકારનું થતું હોય તો આપણે બધાએ સાથે મળી પ્રશાસનમાં જે લોકો બેઠા છે, વિપક્ષમાં જે લોકો બેઠા છે, એક જમાનામાં યજ્ઞેશભાઈ યાદ કરાવો કે માધવસિંહ સોલંકી જયારે મુખ્યપ્રધાન હતા અને આવડું મોટું પૂર આવેલું ત્યારે એમના કટ્ટર ટીકાકાર બાબુભાઈ જશભાઈ પટેલને રાહત સમિતિના અધ્યક્ષ બનાવી અને બધાએ સાથે મળી. એટલે આ જે પ્રક્રિયા છે, એક પરંપરા છે કે જ્યારે પણ આવી મુશ્કેલીઓ આવે ત્યારે આપણે સાથે મળીએ અને એનો આકરો આક્ષેપો પ્રતિ આક્ષેપોનો ત્યારે અંત આવવાનો નથી અને એમાં એક ઉપર બીજા આવી થાય તો એનાથી કઈ બહુ મોટા થવાતું નથી. આખરે પ્રજાની આંસુની લીટી જાણવી પડશે, એના કણસતા અવાજને કાળજે કોતરવા પડશે. એ નાનું બાળક દૂધથી વંચિત રહી જાય, એ માતા ભૂખી રહી જાય, એના ઘરમાં પાણી નહીં, એની નાની મોટી બચત જ્યારે પાણીમાં તણાઈ જાય ને ત્યારે આપણું બજેટ પાણીમાં તણાઈ ગયું એમ કહેવાય. મને એમ લાગે છે કે આમાં કોઈ રાજનીતિ નથી. જે કોઈ હોય એના સામે પગલા લે. યજ્ઞેશભાઈ તમે એક જવાબ આપ્યો હતો કે આખો રસ્તો 200 કિલોમીટર છે મારા ખ્યાલથી પોરબંદરમાં અમદાવાદ 4 ચોકડીએ બનાવ્યો છે. અમદાવાદ. એમાં તકલીફ ક્યાં હું તમને કહું કે કોન્ટ્રાક્ટરની અંદર પેટા કોન્ટ્રાક્ટર છે, પેટા કોન્ટ્રાક્ટરની અંદર બીજો કોન્ટ્રાક્ટર, પાછા અલગ અલગ જ્યાં વહેંચાઈ જાય છે ને તેના કારણે ચોક્કસ એવું કંઈક થતું હશે તો સરકાર ચોક્કસ એની પર ધ્યાન રહેશે. પરંતુ એ પ્રમાણે જીતુભાઈ વાત કરી તો મારો કહેવાનું જીતુભાઈ માટે પ્રતિક્રિયા છે. જીતુભાઈને હજી પણ કહું છું કે તમારા પક્ષની વાત છે. ભૂતકાળની અંદર આવી ઘણી બધી દુર્ઘટનાઓ બની છે. આજે મોરબીની દુર્ઘટના જ્યારે બની હતી, મોરબીનું મચ્છુ ડેમ જ્યારે તૂટેલું હતું ત્યારે આજે પણ ત્યાંના એ વખતના અખબારોમાં RSSના કાર્યકર્તાઓ અને નરેન્દ્રભાઈના પોતાના પણ પોતા છે સેવા કરવા માટે. બીજું ક્યાંય કોઈ જગ્યાએ એ વખતે ભારતીય જનતા પાર્ટી કે જનસંઘે ક્યાંય કોઈ એવા નિવેદનો છાપવામાં નથી આપ્યા કે સરકારની બેદરકારી નહીં, કે સરકારે આ કામ કર્યું, કે સરકાર ઇવન ત્યાં સુધીના નિવેદન નથી કે સરકારે જે વિસ્થાપિતો છે એના માટે સરકાર કાળજી નથી આપતી. ક્યાંય કોઈ જગ્યાએ કોઈ નિવેદન નથી. એ મુખ સેવક તરીકે દરેક લોકોએ સાથે એ પ્રશાસન હોય કે વિરોધ પક્ષ હોય સાથે મદદ કરી. બાકી ત્યાંની પરિસ્થિતિ જીતુભાઈ બદલી ગઈ. કેમ જીતુભાઈને એકલાને વૈષ્ણોદેવી કેમ કરવો પડે, પોતાના નામ સાથે કેમ કરવો પડે છે? કેમ? કારણ કે પક્ષ જોડે નથી રહેતો, પક્ષને આ બધું પસંદ નથી, એટલા માટે જીતુભાઈને અંદર કરવો પડે છે. જીતુભાઈ એટલા તમને તમારી ચોક્કસ સરાહના કરું છું
પરંતુ કોંગ્રેસ પક્ષની આજે પણ હું નિંદા માટે એટલા માટે કહું છું કે જ્યારે આવી પરિસ્થિતિ થાય ત્યારે એની ઉપર ત્યારે રાજકારણ રમવાનું. આજે તમે જુઓ તો રાજકોટનો જે કાંડ થયો કે જે પ્રમાણે અગ્નિકાંડ ત્યાં અગ્નિકાંડ પેલા મોરબીનો બ્રિજ તૂટ્યો, એના આજે બળાની માસૂમ લોકો જે મરી ગયા છે એના માટેની સંવેદના અમને પણ છે, પણ એમને પણ છે. પરંતુ દરેક સંવેદનાની પાછળ રાજકારણની કરવું જોઈએ. આ રાજકારણ કરવાની જે રીતિ કોંગ્રેસની છે એ ખોટી છે. આજે પણ હું કહું છું કે જે પરિસ્થિતિ ગુજરાતી છે, એ કુદરતી આફત આવી છે અને એની અંદર જે બી નુકસાન થયું છે એ નુકસાન માટે જે દોષિતો માટે પગલા લઈએ, પરંતુ જે નુકસાન થઈને જે લોકો અત્યારે હેરાન થયા છે એને મદદરૂપ કરવા માટે હાથમાં હાથ જોડી આગળ વધવું જોઈએ. અને બે હાથ જોડી કોંગ્રેસનો પીડી હું એ જ કહું છું કે આ તો મેં તો મારું નામ આપ્યું પરેશ દાદાઈઓ મહિનાઓ સુધી પોતાના રસોડા ચલાવ્યા, ઘણા લોકોએ ચલાવ્યા છે, પણ એનો અર્થ એવો નથી કે કોંગ્રેસે નથી કર્યું. પરંતુ 100% અત્યારે એવું થયું છે કે ભૂતકાળમાં પણ જ્યારે આવી પરિસ્થિતિ પેદા થાય અને તમે એમ કહો કે ટીકા નહીં કરવી, આ અગ્નિકાંડમાં જે પ્રમાણે પ્રશાસનની ભૂલ છે, એમાં ભૂલકાઓ 3000 ડિગ્રીએ શેકાઈ ગયા છે. એને રાજકારણ કહેવાતું હોય તો મંજૂર છે રાજકારણને, પરંતુ એ ભૂલકા શેકાઈ ગયા છે. એક નાનો ભૂલો તમારી નાની માસૂમ દીકરી પર પડે અને એના બાપને એનો વેદના થતી હોય તો 3000 ડિગ્રીએ શેકાયેલી એ દીકરી એના મા બાપ ઉપર શું વીતી હશે ને. જ્યારે કોઈ નહોતું જોતું ને ન્યાય યાત્રાની જે બી જાહેરાત થઈ, પ્રશાસન ત્યાં પહોંચી ગયો હતો કે અમે તમને મદદ કરીશું. મને એમ લાગે છે કે વાત ઉઠાવી તો પ્રશાસન પહોંચ્યું, બાકી આજ પણ તક્ષશિલાના 23/5/2019 ના રોજ બનેલી ઘટનાના આજ પણ લોકોને ન્યાય નથી મળ્યો. આપણે સૌ જાણીએ છીએ, હરણી કાંડ હોય, તક્ષશિલા કાંડ હોય, મોરબી કાંડ હોય કે આ, પણ ત્યારે પ્રશાસનની ભૂલ, એમની ખોટી નીતિઓના કારણે કોઈના જીવનનો દીપક બુઝાઈ જાય. મને એમ લાગે છે કે રાજકારણ કહેવાતું હોય તો 1000 વાર રાજકારણ મંજૂર છે, પરંતુ એક પણ પુરાવો અત્યારે સામે આવ્યો છે ભ્રષ્ટાચારનો. મહેસાણા ચાણસ્માને જોડતો આખો રોડ ધોવાઈ ગયો, કારણ કે ત્યાં પાણીના વહેણ હતા. એવું અધિકારીઓએ ક્યારે તપાસ્યું જ નહીં. અલોડા ગામથી આગળ જે સુધીનો રોડ છે એ આખો રોડ ધોવાઈ ગયો. પાણીનું વહેણ એવી રીતે આવી ગયું કે જાણે કે ત્યાં પહેલા કોઈ પાણીનું ગરનાળું હતું, કોઈ પાણીનું વહેણ હતું, અથવા કોઈ નદી હતી, અથવા તો પાણીના જે જૂના વહેણો જે આપણે શહેરોની અંદર બિલકુલ દબાવી દીધા છે. કોન્ક્રીટ ના જે જંગલો બનાવ્યા છે એમાં પાણીના જે નેચરલ વહેણ હતા એને આપણે દબાવી દીધા છે. હકીકત છે, કારણ કે નવી ટીપીઓ મંજૂર થાય છે, પ્લાન મંજૂર થાય છે, પણ મહેસાણામાં પાણી એની જગ્યા કરી દીધી. જો કે ત્યારબાદ ઠીકડા મારવા તાત્કાલિક તંત્રની ટીમ આવી ગઈ. તો રાજકોટમાં કિસાન ઠીકડા મારે સવાલ જે એકનેશભાઈ જે સવાલ ઉભો થાય છે કે અત્યારે ટેકનોલોજી છે તો કેમ પાણીના જૂના વહેણોમાં જોવા નથી આવતા, પાણીનું લેવલ કેમ નથી જોવામાં આવતું? કે ભાઈ આ જગ્યાએ 10 ફૂટ સુધી કે 8 ફૂટ સુધી પાણી ભરાય છે તો આપણે રસ્તાને 15 કે 18 ફૂટ સુધી લઈ જઈએ, ગરનાળું બનાવીએ કે અન્ય કોઈ આ રીતે પાણી એનો રસ્તો કરી લે છે. સદનસીબ કોઈ ઘટના ના બની, પણ આ હકીકત છે કે આ પરિસ્થિતિનું ત્યાં નિર્માણ થયું. જે પરિસ્થિતિ થઈ છે એ પરિસ્થિતિ મેં એમ નથી કીધું કે ખોટી છે, દુઃખદ પરિસ્થિતિ છે. પરિસ્થિતિ અમે પણ સ્વીકારીએ છીએ. જે રસ્તા તૂટ્યા છે કે બ્રિજ તૂટ્યા કે જે પ્રમાણે રોડ પર નુકસાન થયા છે એ નુકસાન અમે પણ સ્વીકારીએ છીએ. અને મેં એમ નથી કહ્યું કે આ નુકસાન માટે ભારતીય જનતા પાર્ટી ચોક્કસ પ્રશાસન ભારતીય જનતા પાર્ટીનું છે તો ભારતીય જનતા પાર્ટીની જવાબદારી પણ લે અને ભારતીય જનતા પાર્ટી એને સમારકામ પણ કરાવશે. અને જે વ્યક્તિએ આગળ જેના કોન્ટ્રાક્ટ અપાયા છે એની પર દોષિતો પર પગલાં પણ લેવામાં આવશે. પણ વાત અત્યારની છે કે હાલની પરિસ્થિતિની અંદર આ પ્રશાસન કેટલું ઝડપથી એને સરખું કરે છે કે કેટલું ઝડપથી એ રસ્તાને પાછો પુનઃ પરિસ્થિતિમાં લાવવા છે એ જોવાની વસ્તુ છે. એટલે સરકાર એના માટેના પણ પ્રયત્નો કરતા કરે છે, પરંતુ એના પ્રયત્નોને ઉપર તમે રાજકારણ ન રમો એવું મેં ફરીથી કીધું. એમણે જે વાત કરી કે જે 3000 ડિગ્રીએ બાળકો શીખાઈ ગયા, મેં પહેલા કહ્યું ને અત્યારે પણ કહું છું કે એની વેદના અને સંવેદના દરેક છે. મને તમને કોઈ પણ જે વ્યક્તિ પક્ષમાં ન માનતો હોય ને, જેને મત ક્યારેય પણ ન આપ્યો હોય, ઘણા લોકો એવા હોય છે કે કોઈ પણ રાજકારણમાં નથી માનતા હોતા, એવા લોકોને પણ એની સંવેદના છે. પણ એ લોકો ક્યારેય એ લોકોના ઉપર રાજકારણમાં નથી નીકળતા. આજે 41 મુદતો કોર્ટમાં પડતી હોય અને 41 મુદતોમાંથી એ જ વકીલ કોંગ્રેસનો છે, પણ જે કોંગ્રેસનો વકીલ 16 મુદતમાં જ્યારે ગેરહાજર રહેતો હોય તો એનો મતલબ એ છે કે ગુજરાત સરકારે ફાસ્ટ ટ્રેકમાં એ કેસ ચલાવવાની મંજૂરી આપી, પણ તમને ફાસ્ટ ટ્રેક મંજૂર નથી, તમારે એની પર રાજકારણ રમવું છે એટલા માટે તમારો વકીલ ગેરહાજર રહે. બીજી વસ્તુ એ છે કે તક્ષશિલા કાંડની વાત કરી. તક્ષશિલા કાંડના દરેક જે બિચારા જે લોકો હોઈ ગયા હતા એમના મા બાપે ચોખ્ખી તમને ના પાડી કે ના
તમારે આ યાત્રામાં ન્યાય યાત્રામાં નથી જોડાવું અને દરેક મીડિયામાં એ વસ્તુ પ્રસિદ્ધ થઈ એટલે જીતુભાઈ તમને ખબર નહીં હોય અને તમારા કોંગ્રેસના નેતાઓને પણ ખબર છે અને ન્યાય યાત્રાની શું વાત છે, કોણ હતું, કેટલા જણા હતા, બધાને ખબર છે. એટલે મહેરબાની કરી ન્યાય યાત્રાની ચર્ચા અહીંયા ન કરશો કારણ કે તમે કોઈના મોત પર રાજકારણ રમવા નીકળ્યા છો. જીતુભાઈ, આવા આક્ષેપો તો લાગે જ છે કે મોત પર રાજકારણ રમવા માટે હું એમ કહું છું કે તક્ષશિલાના લોકોને દબાણ કરી અને નિવેદન અપાયું. મુબારક એમને, પણ એમની વાત તો તક્ષશિલા યાદ તો આવ્યું ને. અને મારે એમ કહેવું છે કે કેટલા લોકો હતા. 12 માર્ચ 1930 ના દિવસે 76 જેટલા ચુનંદા સૈનિકો લઈ અને આડપાંચનો બનેલો માનવી એવું કહીને નીકળ્યો હતો કે કાગડા કૂતરાને મોતે મરીશ, પરંતુ જ્યાં સુધી આઝાદી નહીં મળે ત્યાં સુધી આશ્રમમાં પગ નહીં મૂકું. એ 76 જણાના કારણે હિન્દુસ્તાન 1947 એટલે કેટલા માણસો એ મહત્વનું નથી. કોઈ ટોળા ભેગા કરવાનું મહત્વ નથી. તમે ગાડીઓ ભરી અને પૈસા આપી અને ફૂડ પેકેટો આપીને ભેગા કરો એનું મહત્વ નથી. આજે રામ મંદિરની છત ટપકતી હોય તો આપણે આન્સરેબલ છીએ કે ભાઈ જ્યારે કર્યું છે આ 6 મહિના. આજે નવું બનેલા સંસદ ભવનમાં ડોલો મૂકવી પડે અને જૂની સંસદમાં ટીપું ના આવતું હોય તો પ્રજા પ્રશ્ન પૂછે અને માત્ર મેં ચૂંટણી જીત્યા છીએ એટલે અમારે બધું જ કરવાનો અધિકાર, લગ્ન ના જ કરવું મને એમ લાગે છે કે અને છતાં પણ પ્રજાએ પરચો આપી દીધેલો છે. એટલે હું એમ કહું છું કે આમાં હું રાજકારણ કરવા માંગતો નથી, પણ સત્યને ઉજાગર કરવું એ જો રાજકારણ કહેવાતું હોય તો 1000 એ રાજકારણ દરેક વ્યક્તિએ કરવું જોઈએ, જેથી કરીએ અને પ્રશાસનમાં રહેલા લોકોની આંખ ખુલે. નહીતર તક્ષશિલા લોકો ભૂલી ગયા હતા. આજે તક્ષશિલાના લોકોને ગેપ મંત્રીઓએ જવું પડ્યું. એ જ બતાવે છે કે ક્યાંક અવાજ પેદા થયો અને અવાજના કારણે લોકોને ન્યાય મળશે. ચલો, એ તમારી સફળતા હશે. તક્ષશિલા ભૂલાઈ નથી ગયું. તક્ષશિલા ભૂલાઈ ગયું હોત બરોબર છે તો તક્ષશિલાના જે પીડિતો છે એના કુટુંબીઓએ તમને ના ન પાડી હોય. બીજું કે જો ગાંધીજી જોડે મહાત્મા ગાંધીજી જોડે સરખામણી કરવા નીકળ્યા છે તો મારે કહેવાનું હતું કે પહેલા તમે તમારા જે પ્રમુખે જાહેરાત કરી કે રાહુલ ગાંધી આવશે શરૂઆતમાં, અંતમાં તમારા ખડગેજી આવશે, એ બધી કેમ ના આવે? કારણ કે એમને પણ નિષ્ફળતાની ખબર પડી કે આ યાત્રા ખોટી જગ્યાએ નીકળી. બીજું કે ગાંધીજી જોડે મહેરબાની કરી સરખામણી ન કરશો કારણ કે તમારા માટે ગાંધી એટલે ઇન્દિરા ગાંધી છે, તમારા માટે ગાંધી એટલે રાજીવ ગાંધી છે, તમારા માટે ગાંધી એટલે સોનિયા ગાંધી છે, તમારા માટે ગાંધી એટલે રાહુલ ગાંધી છે, તમારા માટે ગાંધીજી એટલે મહાત્મા ગાંધી નથી. મહાત્મા ગાંધીના વિચારોને જો અનુસર્યા હોત ને તો સ્વચ્છતા અભિયાન નરેન્દ્રભાઈ 2014માં શરૂ કરવું પડ્યું. પહેલા તમે કર્યું હોત. આજે ઘરે ઘરે જે કરા લેટ્રિનની વ્યવસ્થા એ નરેન્દ્રભાઈએ કરી, તમે પહેલા કર્યું હોત. એટલે મહાત્મા ગાંધીને વેચ્યા છે. બાકી મેં ફરીથી કહું છું કે તમારા મહાત્મા ગાંધીજી એટલે ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, આ એક જ માણસ તમારે કરવાની છે. બાકી મહાત્મા ગાંધીની યાદ કરવાનો કોઈ અધિકાર નથી. મારે એક જ કહેવું છે કે તો પછી નાથુરામ ગોડસેના ગુનાઓને કડકમાં કડક સજા, કારણ કે એમના સંસદ બની ગયેલા અને મને બહુ આનંદ એ બાબતનો છે, બહુ ખૂબ આનંદ છે કે આજે જે વાત કોંગ્રેસ કહેતી આજે ત્રિરંગા યાત્રાઓ બધી ભાજપ કરે છે, કારણ કે મહાત્મા ગાંધીએ સર્વે આપી છે. દુનિયામાં ક્યાંય પણ જાય તો આપણા આજના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ પહેલા મહાત્મા ગાંધીને નમન કરે છે, કારણ કે ગાંધી એ દુનિયામાં સર્વવ્યાપી વિચાર છે. એની જે સ્વીકૃતિ આવી છે ને એ જ મોટી મોટી કોંગ્રેસની વિચારધારાની જીત છે એવું મને લાગે છે. બાકી ઇન્દિરા ગાંધી એના વિશે કોઈ ચર્ચા કરી નથી, એનો કોઈ જવાબ પણ આમાં આપણો મેન મુદ્દો બેન ભ્રષ્ટાચારનો મુદ્દો કે ભાઈ દિનેશભાઈ, થોડો આપણે વરસાદ પડે ને અમદાવાદ જેવું સ્માર્ટ સિટી, વડોદરા જેવું સ્માર્ટ સિટી, જામનગર આપણે ગણિત 7 મહાનગર છે આપણા મોટા રાજ્યમાં, થોડી ઘણી વધવાની છે, પણ એ મહાનગરોની પરિસ્થિતિ પણ ગામડા કરતા બેકાર થઈ જાય. દિનેશભાઈ, કોઈ વ્યક્તિ કે કોઈ પાર્ટી ઉપર દોષારોપણ નથી કરતું, કારણ કે ગાંધીનગર થી કે કોઈ જેથી આખા વિસ્તાર ઉપર ત્યાંના ચૂંટાયેલા લોકો, ત્યાંના ડેપ્યુટી કમિશનરો, કોઈ એની સાથે કિશન સુરેન્દ્રનગરમાં પણ એક બ્રિજ ધડાવ થઈને તૂટી પડ્યો. હજી તો જગ્યાએ આ બનેલો બ્રિજ થોડા સમય પહેલા રૂરલ વિસ્તારનો બનેલો બ્રિજ અને એનો વિડીયો પણ સામે આવ્યો. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા બ્રિજના આ દ્રશ્યો છે. યજ્ઞેશભાઈ અને જીતુભાઈ બંને આ દ્રશ્યો જોઈ લો, કારણ કે એવો વરસાદની બ્રિજ ઉપરથી નીચેથી જતો તો એની સપોર્ટ સિસ્ટમ જ આખી તૂટી પડી. એટલે બ્રિજ ઉપર કેટલો બ્રિજ પર હોય એટલે જોઈએ બ્રિજ પર લાઈવ દ્રશ્યો સામે આવ્યા કે સદ દસીબે બ્રિજ ઉપરથી કોઈ પસાર નતું થતું. વોટર લેવલ પણ નીચે જતો, વોટર લેવલ પણ નીચે નતું, પરંતુ ધડામ થઈને યજ્ઞેશભાઈ આજના દિવસના લાઈવ દ્રશ્યો આપણે જોઈએ. ભૌગોલિક પરિસ્થિતિ તો બ્રિજની શું હોય એન્જિનિયરને બહુ સારી રીતે ખબર હોય કે ભાઈ અહીંથી પાણીનો વહેણ જવાનો જ છે. જેને ખબર ન પડતી ને એવા એન્જિનિયરને રાખવા નથી.
માણસે બનાવેલા ભૂલ પણ આવી. એ તો સરકારમાં પરીક્ષાઓ છે ને પરીક્ષામાં પાસ થાય એન્જિનિયર બને એમાં આખું ના ચાલે પણ એ એન્જિનિયર કે કોઈના ભૂતકાળ વિશે આપણે ટીકા નથી કરતા ક્યારે પણ, અને અભણ માણસે કોઈ કશું બનાવેલું હોતું નથી, બધા ભણેલા જ માણસો. એટલે કે સરકારમાં પાસ થાય એન્જિનિયર બને એમાં આખું ના ચાલે પરીક્ષામાં પાસ થાય છે. એટલે એની વાત ફરીથી કહું છું કે આ બધી પરિસ્થિતિઓ અમે સ્વીકારી છે. એવું નથી કે ભારતીય જનતા પાર્ટી નથી સ્વીકારતી, પ્રશાસન ખોટું છે, આન્સરેબલ અમે જ છીએ, જવાબ અમારે જ આપવાનો છે. પરંતુ આ પરિસ્થિતિમાંથી આપણે બહાર કેમ આવવું, પહેલા અત્યારે આ પુલ કે ખરો એ ફરીથી કાર્યરત કઈ રીતે કરો એના માટેની વાત છે. ત્યારબાદ એને જે પણ વ્યક્તિએ બનાવ્યો છે, કારણ કે આ પુલ જે દેખાવમાં એવું તો નથી કે તાત્કાલિક બન્યો હોય તાત્કાલિક પડી ગયો, જે એના બાંધકામ પરથી ખ્યાલ આવે છે આપણને કે આ નવો નથી. અચ્છા, 10 વર્ષ જૂનો હશે. હા, પણ જે છે એટલે 20 વર્ષની ગેરંટીઓ, 10 વર્ષની ગેરંટીના 100 વર્ષ ચાલે. 100 વર્ષ ચાલે. ગેરંટી ઉપર બ્રિજ બનતા 100 વર્ષ ચાલે. આવડા બ્રિજ. ત્યારે આપણે ભરૂચ તો ગોલ્ડન બ્રિજ છે, 100 વર્ષ પૂરા કર્યા. ત્યાં એની જ બ્રિજ. તમારે હવે તો બાજુમાં કાઢે, બાકી એની જ બ્રિજ. પણ એ તો આઝાદી પહેલાની વાત છે ને. પહેલા આઝાદી હું જે કહું છું બીજી વાત કહું છું કે અગર ઇજનેરો હોશિયાર હોય, પરંતુ જે પ્રમાણે ભ્રષ્ટાચારનો માટી હવે સિમેન્ટમાં રેતી નથી નાખવામાં આવતી, રેતીમાં સિમેન્ટ નાખી જે બનેલી ઘટનાઓ છે એની આજે આ કરી કે હવે અત્યારે આવું થયું કે આપણે આ ચર્ચાને આવતી સાલ ફરી આ તોડશે, એટલે કે અત્યારે આપણે આ ચર્ચા નથી કરી, આપણે અત્યારે ભવિષ્યમાં ન થાય એના માટે આ ચર્ચા જરૂરી છે. અને એ જરૂરી છે એટલા માટે મને બતાવો કે 10 જણાને તમે કોઈને જેલમાં મોકલ્યા હોય, એમાં એક નામ આપો ને 10 તો પછીની વાત છે. એક જણને જેલમાં મોકલ્યો, એક જણને જેલમાં મોકલ્યો. બ્રિજ ખરાબ હાલત વાળી. એક વસ્તુ આપણે સમાચાર સાંભળે છે, બ્રિજની સ્થિતિ ખરાબ છે, સ્થિતિ ખરાબ છે. રોજના લાખો લોકો ખોખરા બ્રિજ નીચે પસાર થાય. આ બ્રિજ પછી આ સિસ્ટમ ઉતારવી. બ્રિજ તોડી નાખવાનો ઓર્ડર પણ થઈ ગયા છે, અને બ્રિજ તોડી પણ નાખવાનું છે, પણ બ્રિજની પરિસ્થિતિ ખરાબ એવું નથી કે બ્રિજ પડી ગયા એવું નથી. બ્રિજની પરિસ્થિતિ એ કદાચ બ્રિજની પરથી ભારે વાહનો જઈ શકે એવી પરિસ્થિતિ નથી. બ્રિજ તૂટી જાય અને ભારે વાહનો થાય છે, બ્રિજ વાઇબ્રેટ થાય છે, અને વાઇબ્રેશનના એના રિઝલ્ટ પણ આવ્યા કે બ્રિજ વાઇબ્રેટ થાય છે. અને એમાં એવું છે કે 3 mm કે 4 mm થી વધારે જ્યારે વાઇબ્રેશન થતું હોય ત્યારે એની પરથી ભારે વાહન ન લઈ શકાય. આજે તમે જો 7-7 mm ના વાઇબ્રેશન ઉપર પણ નર્મદાના બ્રિજ પરથી લોકો જતા હતા, પણ એ બ્રિજ તૂટ્યો નથી, એ બ્રિજને રિપેરિંગ કરવાનું શરૂઆત કરી. પરંતુ જે એના માટે પણ જે લોકો જવાબદાર હતા એની પર પણ એક્શન લેવાયા, એના કોન્ટ્રાક્ટરો પર પણ એક્શન લેવાયા છે, એ લોકો બ્લેકલિસ્ટેડ પણ કરવામાં આવ્યા છે. બ્લેક લિસ્ટ એ કોઈ જવાબ નથી. એક બે જણને જો જેલમાં કાઢી દેવામાં નહીં આવે તો મને એમ લાગે છે કે આ ઘટનાઓ પ્રજાના આરોગ્ય અને પ્રજાના જીવન સાથે જે ચેડા કરતા હોય, એ જેવો ચમનબંધી હોય એના સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. અને આપણે કહીએ છીએ કે આ બ્રિજ હજુ ઉતારવાનો બાકી છે, શાના માટે રાહ જોઈએ છે? અત્યારે ટેકનોલોજીમાં તો આખા ટ્રાફિકની વ્યવસ્થા હાઈકોર્ટમાં મેટર ચાલુ હતી, હાઈકોર્ટે જ્યારે હુકમ કર્યો એ પછી જ્યારે એનું જે સમય પ્રમાણે એનું પરિણામ આવશે અને એના એક્શન પણ લેવાય. અને બીજું આ પ્રજાના કરોડો રૂપિયાના પ્રશ્નો પૈસા જાય છે, પૈસા પાણીમાં જાય છે અને પ્રજા હેરાન થાય છે. આપણે સૌએ હું જે કહું છું કે આ પક્ષાપક્ષીથી દૂર રહી જેણે ગુનો કર્યો છે આવો સાથે મળીને નશ્યત કરીએ. પરંતુ ફૂડ પેકેટ અમે વેચ્યા, ફૂડ પેકેટ કેમ વેચવા પડે એ પરિસ્થિતિનું નહીં. તાવ કેમ આવ્યો? મેલેરિયાનો મચ્છર થયો એટલે મેલેરિયાનો મચ્છર ન થાય એની કાળજી રાખો. તાવ આવ્યો એટલે ગોળી ક્લોરોક્વિન ની આપી એ મહત્વનું નથી. તાવ મચ્છર ન થાય, આ પાણી ભરી રહે છે એટલે મચ્છર થશે. એવાનો વાત એ છે કે જે ન થાય એની ચિંતા કરો, આ થાય છે એની ખોટી જ આપણે ચિંતા કરીએ છીએ. જિગ્નેશભાઈ, વાત એ છે કે આ બધું મેલેરિયા ન થશે, ભ્રષ્ટાચારને અટકી જાય તો આવી ઘટનાઓ ભ્રષ્ટાચારની અટકાવી દઈએ. અમુક પરિસ્થિતિઓ એવી છે ને કે જે તમે કેટલા પણ પ્રયત્નો કરો ને તો એના રસ્તા એ લોકો શોધતા હોય, પણ એને કેવી રીતે અટકાવવું અને કેવી રીતે એને એ નુકસાન થાય, નુકસાનમાંથી કેવી રીતે બહાર આવવું, એ પ્રશાસન કામ કરતું હોય છે. ભારતીય જનતા પાર્ટીએ કરી રહી છે. ભૂતકાળની અંદર જ્યારે પરિસ્થિતિ હતી, કોંગ્રેસના દુષ્કાળની પરિસ્થિતિ આવતી હતી ત્યારે તમે જુઓ તો લોકો ભૂખે મરી જતા. એ પરિસ્થિતિ પાણી નતા પહોંચાડી શકતા ટેન્કરથી. અમરસિંહભાઈના રાજમાં મેં એ પણ જોયેલું છે કે ટેન્કરથી પાણી પણ નતા પહોંચતા. અને એ પરિસ્થિતિની અંદર જ્યારે સરકારને રાષ્ટ્રીય સ્વયંસેવકો કે જનસંઘ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય એ મદદરૂપ થતા હતા, પરંતુ એની સામે એ નથી કે એની પર રાજકારણ. અને હજી પણ કહું છું, તમને એવું લાગે કે આ વ્યક્તિ જવાબદાર છે તો હું સીધું કહી દઉં, પણ નામ આપો, ચલો આ વ્યક્તિ જવાબદાર છે, ભારતીય જનતા પાર્ટી તરફથી ચોક્કસ કે તમે પ્રશ્ન નહીં નામ આપો ને વ્યક્તિનું. હું આપો. પહેલો તો કમિશનર જેને આ ઓર્ડર પર સહી કરી છે ને એને કામ
ઓર્ડર પર જેને મારી હોસ્પિટલમાં કોઈ ઘટના બને એ નર્સના ઇન્જેક્શન આપવાથી પણ જો દર્દીને કઈ નુકસાન જાય તો જવાબદારી મારી આવે છે. કેમ કે કારણ કે ડોક્ટર જીતુભાઈ પટેલની એમાં કમિશનર જેને જે કમિશનરે સહી કરી હોય ને એ કમિશનર કેમ્પેશભાઈ, એક જણા ઉપર તમારે આ સિસ્ટમ ઊભી કરવી પડશે. અધિકારીઓને એકાઉન્ટેબલ જ્યાં સુધી નહીં બનાવીએ અને માત્ર બીજા ઉપર દોષનો ઢોકળો કરીશું તો તમે ને અમે બધી પાર્ટીઓ બદનામ થવાની છે. એ હવે જે અહીંયા આ એક શાસન કાઢીને હું એ કહું, અહીંયા ભાજપનું શાસન છે, બીજે છે કોંગ્રેસનું. પણ જ્યાં કઈ છે ત્યાં નુકસાન તો પ્રજાનું છે. એ આખા પ્રશાસનના છે, પ્રજાનું નુકસાન છે. અને ત્યાં લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ લાલ કરવાની ટેવ પાડી છે. ચલો ડોક્ટર સાહેબ આપની છેલ્લી પ્રતિક્રિયા અખિલેશભાઈ, પછી આપણે એમણે જે વાત કરી કે કમિશનર બીજું એ કે જે બ્રિજ તૂટે છે ત્યાં કમિશનર નથી હોતા, ત્યાં કલેક્ટર હોય. કઈ જે બીજી એ વાત છે કે કલેક્ટર એ તો તમારું શિક્ષણ લેવાનું મસ્ત જવાબદાર ને એક્શન કોર્ટ લે છે. બીજું તમે કોઈ આને ગાલ દો એટલે થતી નથી, અને તમે કોંગ્રેસમાં કેટલા ગાલ દીધાનું લિસ્ટ આપજો મને, ખબર પડે મને કે તમારા વખતમાં કેટલા નુકસાનો થયા હતા, તમારે કેટલા ગાલ દીધા એનું લિસ્ટ આપજો મને. અને તમારા શાસન જ્યાં જ્યાં છે ત્યાં તો તમે કેટલા જેલમાં ગયા એનું લિસ્ટ આપજો. કલેક્ટર આવતો હોય તો કલેક્ટર સામે ફરિયાદ કરવાની જવાબદારી પ્રશાસનની છે, મારી નથી. પ્રશાસન કરે જ છે. નથી એમને સસ્પેન્ડ કરો અને ઘેર બેસાડો. હજુ રાજકોટના જે આ BRP કાંડમાં હજુ એ લોકોને સજા નથી થઈ. ત્યાંના કલેક્ટરનું શું થયું, ત્યાંના કમિશનરનું શું થયું, વેઇટિંગ ફોર પોસ્ટિંગ, સારા વેઇટિંગ પોસ્ટિંગ માટે વેઇટિંગ એ કમિશનરનું શું થયું? સારું નહીં, વેઇટિંગમાં છે અત્યારે. અરે જેના છોકરાઓ ગયા છે એ તો ઈચ્છા તો પક્ષાપક્ષીથી દૂર એ વેદના સમજ છે. ઘટના એટલે બોલી શકાય. વાત વૈજ્ઞાનિક છે કે ભ્રષ્ટાચાર કરવાવાળા ભ્રષ્ટાચાર કરી ગયા, પણ સામાન્ય માણસનું જે નુકસાન થયું ને એ વાત વૈજ્ઞાનિક છે. જીતુભાઈ, યજ્ઞેશભાઈ, આ બંને અમારી સાથે જોડાયા બદલ આ માટેનો ખૂબ ખૂબ આભાર. તો અધિકારી એ નોકરી કરીને જતા રહ્યા, રોડ બનાવવા વાળો અધિકારી રોડ બનાવીને કોઈ બીજા જિલ્લામાં જતો રહ્યો, પણ કલેક્ટરની બદલી થઈ જાય, કમિશનરની કોણ ના કરે તેના કારણે જેમ યજ્ઞેશભાઈ, જીતુભાઈ વાત કરીને કહે, તક્ષશિલા કાંડથી શરૂઆત કરી હતી. તક્ષશિલા તમે કાંડ કરજો, અમદાવાદ રિવરફ્રન્ટ કાંડની વાત કરો, મોરબી કાંડની વાત કરો, કે પછી ટીઆરપી હરણી કાંડ. આવા કાંડ હવે ન બને ને એટલા માટેની ચર્ચા છે. નથી કોઈને રાજનીતિ કરવી, નથી યજ્ઞેશભાઈ કોઈને રાજનીતિ કરવી, પરંતુ તમામની આશા અપેક્ષા એક જ છે કે અધિકારીઓના પાપે હવે સામાન્ય નાગરિક ન કરવું જોઈએ. આ સૌથી મોટી વાત છે, કારણ કે દર વખતે અધિકારી ભ્રષ્ટાચાર કરીને ગયા છે, પણ એની સામે કડક કાર્યવાહી પણ કરવી પડશે તો આવી ઘટનાઓ અટકશે. કિશન, અને એટલા માટે જ અમે ન્યૂઝરૂમથી બોલી રહ્યા છે કે જવાબદાર જે મુખ્ય વ્યક્તિ છે જવાબદાર પકડાય. કારણ કે ઘટના કોઈ પણ બને, ભાજપ અને કોંગ્રેસ જવાબ આપવા આવે છે એ અધિકારી કે નીચેનો કલેક્ટર, કમિશનર, પટ્ટાવાળો કે જેને પણ, કારણ કે ભ્રષ્ટાચાર ઉપરથી નીચે થાય છે, નીચેથી ઉપર થાય છે, એ બંને રીતે ભ્રષ્ટાચાર થાય છે. એટલા માટે જવાબ રાજકીય પક્ષ આપે છે, અધિકારીઓને જવાબ નથી આપવાના. એટલા માટે અધિકારીનું જે રાજ છે એની લડાઈ લડવી ખૂબ જરૂરી છે. આવી જ મહત્વની વાતો સાથે અમારી ચેનલને જોતા રહેજો, સબસ્ક્રાઇબ કરજો, અમને ફોલો કરજો. હાલ આપશો અમને રજા. નમસ્કાર.